બિલાડી ડેઈલી સોફા પર ઊંઘ કરે છે, મસ્ત ઊંઘ કરતી હોય છે, એ જોઈને મજા આવે છે. મયુરભાઈ એમનું કામ કરી હતા સુવિચારનું, મસ્ત સુવિચાર. હૃદયમાં એ જ વસે જેમનું મન સાફ હોય છે, કારણ કે સોયમાં એ જ દોરો સરળતાથી પ્રવેશ કરી શકે જેમાં કોઈ ગાંઠ ના હોય. મસ્ત આજનો ટાસ્ક સવારનો કમ્પ્લીટ કરીને ઘરે આવે તો સુરેશભાઈ આવી ગયા અમને પેંડા આપવા. હમણાં જ કીધું તું પેંડા ક્યારે આવશે અને આવી ગયા. જય હો સુરેશભાઈ ની મસ્ત મોર્નિંગ ની સનલાઇટ લઈને ભાઈ મસ્ત હવે ફ્રેશ થવા માટે જઈ રહ્યો છું. આયંશભાઈ આવી ગયા અમારે પૂજા કરવા. પૂજા કરી પછી તો પગ મોડાઈ ગયો તો આવી ગયા બા પાસે મડ ઉતારવા. બાએ મસ્ત મડ ઉતારી દીધો છે, પગ હવે દુખતો નથી. આવી ગયા ઓફિસે વર્ક કરવા ને વર્ક કરતા કરતા નાચવાનું મન થયું તો નાચી લીધું. આવી ગયા બપોરે ભોજન કરવા અને અમિતબા આવી ગયા છે. હવે તો ઠંડાનું કઈક ગોઠવવાના, કારણ કે રોજનું થયું છે. હવે તો ભાઈ અમિતબા આવે ને કઈક ના કઈક ગોઠવી દે. જોઈ લો ફાઇનલી આવી ગઈ લચ્છી. ભાઈએ ગોઠવી દીધું. એને તો શું હોય, ગોઠવવાનું કામકાજ હોય, મજા અમારે કરવાની. એની મસ્ત બહારના કામ પતાવતા સાંજ પડીને આવી ગયા હું કરિયાણું લેવા. કરિયાણું લઈને જેવો ઘરે પહોંચ્યો, આઈપીએલ ચાલતી હતી. અમારા બા આવી ગયા હતા, બેન ને ત્યાંથી બાની સાથે સેલ્ફી પાડી. શિવાંશભાઈ ડ્રોઈંગ કરી રહ્યા હતા ઊંધી માથે. થેપલાનું મસ્ત ભોજન લીધું ભાવ ભર્યું ફેમિલીની સાથે. આયંશ અને બા શિવાંશની ડ્રોઈંગ બુક જોઈ રહ્યા હતા. આયુ અને અંકલની મસ્તી ચાલી રહી હતી. પછી મમ્મીને પગ દબાવ્યા, પગ દુખતા હતા તો મને બહુ ગમ્યું. અમે ગરબા ક્લાસીસમાં ટીકુડાને હું ગોતતો હતો, પણ ટીકુડું ક્યાં ખોઈ ગયું ખબર નથી. ધર્મેશ સરની સાથે મસ્ત ગરબા લીધા. જોઈ લો અમારી ગેંગ, કાંઈ ન ઘટે. ફાઇનલી ટીકડો મળ્યો તો સેલ્ફી લઈ લીધી. આવી ગયો ઘરે આવે ને તો ભાઈ જોઈ લો આયંશભાઈ રેડી થઈ ગયા હતા, નાઈ ધોઈને હુવા માટે રેડી. ભગવાનને હવે પોઢાડી દઈએ. આ સાથે આપણે વિડીયો પણ એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ. આ છે અમારા રામ લખનની મસ્તી, કાંઈ ન ઘટે, મોજે મોજ.